સુર સંવાદ પ્રસ્તુત કરતા આરાધના ભટ્ટ. નહીં વાદ નહીં વિવાદ, આવો કરીએ સુરીલો સંવાદ. નમસ્કાર. સુર સંવાદમાં આરાધના ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે છે રવિવાર, તારીખ 20મી જૂન 2010 અને હું આપની સેવામાં આપનો આ મનપસંદ, મનોરંજક અને માહિતીસભર કાર્યક્રમ લઈને ફરીથી ઉપસ્થિત છું. આમ તો સિડ્સનું પૂરું નામ સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ, એના વિશે બધું જ કહી દે છે. આવતા અઠવાડિયા દરમિયાન સિડનીમાં હરતા ફરતા ગાડીઓ ઉપર, બજારોમાં સર્કસના ક્લાઉનના હોય એવા ગોળ લાલ પ્લાસ્ટિકના નાક જોવા મળે તો શાના માટે છે તે વિચારમાં ન પડતા. 25મી જૂન એટલે રેડ નોઝ ડે ઓસ્ટ્રેલિયા. પ્રતિવર્ષ હજી પણ લગભગ 4300 જેટલા નવજાત શિશુઓ આ અગમ્ય કન્ડિશનથી ઓસ્ટ્રેલિયામાં મૃત્યુ પામે છે. સિડ્સ એન્ડ કિડ્સ, રેડ નોઝ ડે તેમજ અન્ય લોકજાગૃતિ અભિયાનો દ્વારા આ વિષયમાં રિસર્ચ તેમજ આમ જનતાને શિક્ષણ માહિતી તેમજ મૃતકોના શોકાતુર કુટુંબીજનોને સહાય પૂરી પાડવાના મહત્વના કાર્યો થાય છે. રેડ નોઝ ડેની પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે કે તેમાં ડોનેશન આપવા માટે www.rednoseday.com.au મુલાકાત લઈ શકો છો, અથવા તો બિગ ડબલ્યુ, ટાર્ગેટ, સ્પોટલાઇટ, બેસ્ટ એન્ડ લેસ અને અન્ય અનેક સ્ટોર્સમાંથી રેડ નોઝ પ્રોડક્ટ્સ ખરીદી પણ શકાય છે. સિડ્સ વિષયક માહિતી મેળવવા માટે વેબસાઇટ છે www.sidsandkids.org. સિડ્સ વિશે જાણકારી મેળવવા અમે નિયોનેટોલોજીમાં વિશેષ રસ ધરાવતા જામનગરની MP શાહ મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર તથા નવજાત શિશુ અને તેના મા બાપ માટે અત્યંત માહિતીસભર બ્લોગ માતૃત્વની કેડીએના સર્જક અને સંચાલક ડૉક્ટર મૌલિક શાહ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રસ્તુત છે આ સંવાદ. ડોક્ટર શાહ, સુર સંવાદમાં આપનું સ્વાગત કરું છું. નમસ્કાર. નમસ્કાર આરાધનાબેન, તમારા શ્રોતા મિત્રોને પણ મારા ખૂબ ખૂબ નમસ્કાર. સૌપ્રથમ એ સમજાવો કે સિડ્સ એટલે શું? સિડ્સ, જેને આપણે ફૂલ ફોર્મ સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ, એ 1 વર્ષથી નાની વયના બાળકોમાં જોવા મળતું મૃત્યુનું એક મહત્વનું કારણ છે. જો સરળ શબ્દોમાં સમજાવું તો એક હસતું રમતું તંદુરસ્ત બાળક કે જેને આપણી ભાષામાં કહીએ કે નખમાં કોઈ રોગ ન હતો, એવા બાળકને રાત્રે સુવડાવવામાં આવે અને વહેલી સવારે જ્યારે માતા તપાસ કરે અથવા ઉઠાડવામાં આવે ત્યારે ઉઠે જ નહીં, અને હોસ્પિટલમાં જ્યારે લઈ જવામાં આવે ત્યારે મૃત્યુ પામેલું છે એવું જાહેર કરવામાં આવે, તો આવા બાળકની એ વખતે જે મેડિકલ તપાસ થાય અને આમાંથી કાંઈ પણ કારણ ન નીકળે ત્યારે આવા બાળકને આપણે સિડ્સ એટલે કે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ નું નામ આપવામાં આવે છે. જોવાની ખૂબી એ છે કે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ પોતે કયા કારણથી થયું હશે એ આજ સુધી પણ અકળ છે. તો આ છે સિડ્સ. સિડ્સને કારણે ભારતમાં મૃત્યુ કેટલા થાય છે આશરે, કે પછી આ પશ્ચિમના દેશોમાં જ વધુ સાંભળવા મળે છે? સિડ્સ ભારત કે એશિયન કન્ટ્રીઝ માટે ખાસ અજાણ્યું તો ન જ કહી શકાય. આપણે જો હાલ USA ના ડેટા પ્રમાણે જોઈએ તો રફલી 1500 થી 2000 એક બાળક સિડ્સ થી મૃત્યુ પામે છે. આની સરખામણીએ જો એશિયન કન્ટ્રીઝ અને ભારતનો ડેટા આપણે તપાસીએ તો અહીંયા આ પ્રમાણ ઘણું ઓછું છે. આના કદાચ બીજા કારણો હોઈ શકે, જેમ કે એશિયન કન્ટ્રીઝનું જેનેટિક્સ કદાચ બીજા કન્ટ્રીઝ કરતા ઘણું જુદું છે, જેને કારણે સિડ્સના પ્રમાણમાં ઓછા કિસ્સાઓ જોવા મળે છે. બીજું એવું હોઈ શકે કે સિડ્સ માટેના જે કારણો મૂલવવામાં આવે છે એ આપણે ત્યાં કદાચ ઘણા ઓછા જોવા મળે છે. દાખલા તરીકે આપણે ત્યાં સ્તનપાનનો મહિમા ઘણો છે. બાળકને પહેલા 6 મહિના સુધી માતાઓ સ્તનપાન કરાવતી હોય છે, જે સિડ્સ સામે ઘણું પ્રોટેક્શન આપે છે. બાળકને ઊંધા સુવડાવવાનું આપણી સંસ્કૃતિમાં બહુ પ્રચલિત નથી. બાળકને હંમેશા ચત્તા સુવડાવવામાં આવે છે અને એનું ધ્યાન રાખવામાં આવે છે. માતાઓ અહીંયા ધૂમ્રપાન કે આલ્કોહોલ જેવી વસ્તુઓનું સેવન ઓછું કરે છે, જે પણ એક કારણ હોઈ શકે. અને ખાસ અગત્યનું તો ભારત અને એશિયન કન્ટ્રીઝ કમ્પેરેટિવ ગરમ પ્રદેશો છે, જેને કારણે સિડ્સના જે અમુક કિસ્સાઓ ખાસ કરીને ઠંડા વાતાવરણમાં વધુ જોવા મળે એ આપણા એશિયન કન્ટ્રીઝમાં ઓછા જોવા મળે છે. કદાચ આપણી પાસે ભારતનો ચોક્કસ ડેટા US જેટલો ન આપી શકીએ, પણ ડેફિનેટલી એટલું તો કહી શકીએ કે ભારતમાં સીડ્સનું પ્રમાણ ખરેખર ઘણું ઓછું છે.